જય ઠાકર મિત્રો, આપણે આવી ગયા છે એક ન્યૂ બ્લોગ લઈને. અને અત્યારે જો ઉનાળો છે અને સાથે સાથે ઉનાળો પૂરો થવા આવ્યો છે અને ચોમાસું ચાલુ થવા આવ્યું છે. અને ચોમાસામાં વધુ કાઠિયાવાડી લોકોને જ્યારે ભાવતું હોય ત્યારે એ વસ્તુ છે સેવ. અને અત્યારે બધા લોકો સેવ વધુ લોકો પડાવે છે, કારણ કે ચોમાસા ટાણે લોકો સેવ બનાવી અને એમાં ઘી નાખી અને મસ્ત રીતે ખાય છે. અને તો આપણે એ માટે બ્લોગ બનાવ્યો છે, જેમાં ખાલી માત્ર લોટ બનાવવાનો અને લોટ બનાવવાનો નહીં, ખાલીમાં લોટ નાખવાનો અને સાથે બની જાય અને સેવ પણ પડી જાય. તો એ માટે અમે એ બ્લોગ બનાવીએ છીએ અને દેખાડી કે આ મશીનમાં કેવી રીતના સેવ બને છે. અને તમારા લોકોને પણ જો એ બનાવવા માટે મશીન લાવવું હોય તો એનો અમે કોન્ટેક્ટ નંબર DM કરી દઈશું અને એની સંપૂર્ણ વિગત તમને આપી દઈશું. તમે અમારા બ્લોગને છેલ્લે સુધી જોતા રહેજો. અને જે સ્થળે મશીન છે ક્યાં આવી ગયા છે અને હાલો તમને એ મશીન દેખાડી. હાલો તો તમે જોઈ શકો છો આ મશીન છે અને આમાં માત્ર ખાલી લોટ નાખીને અને પછી પ્રોસેસ સંપૂર્ણ મશીનમાં થાય છે. ઓટોમેટિક મશીન છે આવું. આ મશીનમાં આ જે સેવ બનાવવામાં આવે છે એ ઓર્ગેનિક સેવ બને છે, કોઈ પણ પ્રકારની ભેળસેળ કરાવે વગર અને સારી રીતે બને છે. અને આનાથી લોકોને ટેસ્ટ પણ વાંધો ન થતો ને આનાથી લોકો હેલ્ધી રહે છે. અને આના વિશે આપણે વિગતવાર હજી આપણે જે આપણા દેવદાદા છે એમની પાસે સાંભળીએ. તો દાદા આપણે જેને મશીન લાવ્યા તો રેડી, એમાં બધી પ્રોસેસ કેવી રીતના થાય છે? આમાં મોરો લોટ કરીને નાખી દેવાનો છે અંદર. પછી હાલ ખાંભા તાલુકામાં પછી હાલ આપણે મોકડવા લગી પણ આ સેવ મળીએ વસ્તુ આમાં મોરો લોટ કરીને નાખી દઉં છું. અને સેવ 50% હુકર સેવ આવે છે અને બહુ હુકવવી નથી પડતી, લોટ બાંધવો નથી પડતો, અંદર તેલ નથી નાખવું પડતું. એમને સેવ બની જાય છે, ઘઉંના દાણા જેવી બની જાય છે, પાછી ઘઉંના દાણા બને એવી બની જાય છે. તો તમે આને આ સેવ બનાવવાના કેટલા રૂપિયા લો છો? આમાં આપણે લોટનું માણાના 100 રૂપિયા લઉં છું, પાલિયા 25 રૂપિયા લઉં છું. અને સાથે તમે આજુબાજુના કેટલા ગામડા સુધી તમે જાઓ છો? ગામડા હાલ ગામકા લીધું, વાંદકા લીધું, ત્યાંથી પહેલાં ઊંઘા તાલુકા લીધો છે. આ 2 તાલુકામાં જાઉં છું મારા વટ પ્રમાણે. પછી અમે 15 થી 20 માણા લોટ હોય એટલે હું જઈ શકું છું આ મશીન લઈને. મારું ગામ મૂળ તાલુકા ખાંભા તાલુકો અમરેલી જિલ્લો. મારું નામ દેવતભાઈ મોહનભાઈ મકવાણા. અને આ સેવા કેવી પડે ખાવામાં? ખાવામાં એકદમ મીઠાશ વસ્તુ આવે છે, જરાક પણ બહુ આવે છે. તો તમારે પણ આ લોકો આ જે સેવ બને છે તમે લોકોને સેવ બનાવી એક ગામે જઈને તમારા ઘર સુધી આવીને આ સેવ બનાવી શકીએ. અને આમનો કોન્ટેક્ટ નંબર અમે આપેલો છે. સાથે ખાંભા તાલુકાના તેમજ જૂના ચોકડવા આજુબાજુના મથકના જે પણ લોકોને સેવ બનાવી હોય આમને કોન્ટેક્ટ કરી શકીએ. આ સેવ બનાવવામાં કોઈ પણ પ્રકારનું તેલ જોતું નથી, કોઈ પણ પ્રકારનો મસાલો જોતો નથી અને કોઈ પણ મહેનત કરવી પડતી નથી. માત્ર ખાલી ડ્રાયનો લોટ આવી રીતે બનાવી અને નાખી દેવાનો, ઓટોમેટિક આ જે છે એ બની જાય છે.
અને આ શુદ્ધ રીતે આ બનાવવામાં આવે છે અને આનાથી કોઈ પણ નાના મોટા કે શુદ્ધ વ્યક્તિને કોઈ પણ પ્રકારની તકલીફ નથી. અને અત્યારે આ મશીન જે લાવ્યા છે 1 મહિનાથી ચાલુ છે અને ડેઈલી લોકો આવે છે સેવ બનાવવા માટે. નંબર આપો જેનાથી લોકોને કોન્ટેક્ટ કરવામાં આસાની પડે. બરાબર. મારો નંબર 70 4 32 52 9 57. આ મારો મોબાઈલ નંબર છે. કોન્ટેક્ટ કરી શકો. આ પ્રકારે દાદાનો કોન્ટેક્ટ નંબર છે જેથી કોઈ પણ પ્રકારે તમે કોન્ટેક્ટ કરી શકો અને સાથે સાથે અમે ડીએમમાં ડિસ્ક્રિપ્શનમાં પણ અમે આ નંબર આપી દઉં જેનાથી તમને આસાની પડે. અને સંપૂર્ણ રીતે અમારો બ્લોગ તમે જોજો અને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હાલો મિત્રો સેવ ખાવા. આ રીતે સેવ લેવાનું.